ચાલો મિત્રો, ફરી વાર આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા જવાનું છે મોગલમાં. અને અમારે આવી ગયા છે મહેમાન પણ. એમને ચાય પાઈ દી, ચુસ્કી ચાયની લઈને અને નીકળી હવે મોગલમાં. જોઈ શકો છો काम के बीच में चाय कौन पीता है? અને આ છે અમારા સાલા. इसको छोड़ के बाकी सब लोग आ जाओ. અને હવે અમે નીકળી ચૂક્યા છીએ મોગલધામ. ચાલો આગળ તમને મોગલધામ જઈને દર્શન કરાવીએ. જય મા મોગલ. यार मैं इतना सुंदर क्यों हूँ? पता नहीं ऐसा क्या है मेरे चेहरे में. તો ફાઇનલી મોગલધામ પહોંચી ગયા છીએ મિત્રો. જોઈ લો તમે લોકેશન. અમે સાંજના આવ્યા છીએ એટલે ભીડભાડ ઓછી છે અને મોગલમાના દર્શન કરી લઈએ. ચાલો તમને આગળ વ્યૂ બતાવી મોગલમાનું. જોઈ લો મોગલધામ કબરાવ. જોઈ શકો છો તમે મિત્રો, ભીડભાડ ઓછી છે સાંજના વારામાં. દર્શન કર્યા પછી અમે નીકળી ગયા બજારમાં ફરવા. શોપિંગ જરા કરશી. तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. चलो. रोम रोम भाइयों, सिस्टम पार देंगे. હા, અમારે સીવાને તો બસ આગળ ચાલો. જોઈ લો, મારે પણ થોડી વસ્તુ લેવાની હતી પણ તું સમજ્યા? લીધી થોડી વસ્તુ જોયા. नहीं, तू समझा नहीं. પછી અમે નીકળી ગયા. નાસ્તો કરવા જાઓ તો નાસ્તો કરવા નીકળી ગયા તમે. ચલો નાસ્તો કરીએ. ફાઇનલી નાસ્તો કરવા પહોંચીએ. પાણીપુરી ખાવી. ચાલો પાણીપુરી. સંજયને બહુ ભૂખ લાગી હતી, ત્યારે મોટી ગઈ અને અમારા શિવભાઈ વાત જોઈને થાકી ગયા કે ક્યારે પાણીપુરી ખાવી. इस सज्जन को क्या तकलीफ है भाई? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. रुको जरा, सबर करो. समझ रहे हो? समझ रहे हो? આમાં શિવાને પાણી આવે છે મોઢામાં, પણ કઈ કહી ન શકે કેમ કે થોડાક શરમાય છે. ફાઇનલી પાણીપુરી અમારી રેડી થાય છે. જોઈ શકો છો. હવે આવી ગઈ છે પાણીપુરી. શિવાથી સબ્ર થતો નથી. જોઈ શકો છો ડેણીઓ થયો ડેણીઓ. મારે પણ આવી ગઈ, સંજયને પણ આવી ગઈ અને હવે મારે શિવાનો બુકડો ભર્યો. જોઈ શકો. भैया मेरा मुंह से निकल गई क्या? નાસ્તો કર્યા બાદ પછી થોડુંક ખાવા માટે લેવું પથરિયા લઈ લીધા. શિવાને જલાવી દીધા. રવાના થઈ ગયા. मैं मरी जाऊंगा भगवान बचा मेरी मम्मी मेरी बात. पूरा देश बोल रहा है एक ही जुबान, जुबान केसरी. पेमल बोलो जुबान केसरी. હવે બધું કામ થઈ ગયું છે. હવે નીકળશી ભચાઉ. ત્યાં ભચાઉમાં 150 ફૂટ ઊંચી મહાદેવની મૂર્તિ છે, ત્યાં જવાનું છે. એટલા માટે તમે બ્લોગમાં બન્યા રહેજો અને તમને પણ મહાદેવની મોટી મૂર્તિ છે તમને બતાવી. ચાલો નીકળીએ ભચાઉ તરફ. જો બબડાટી કરતી જાય અમારી બાઈક. હાલમાં સ્પીડથી બાઈક હલાવવી પડશે. मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू. बीटेक फ्रॉम कानपुर. વચમાં થોડોક બ્લોગ સારો હોય તો વચમાં ફોટા પણ પાડવા હતા. એટલે હવે અમે ફોટા પાડશું એટલે તમારે પિક્ચર થોડાક આમાં બતાવશું કે આ ટાઈપના ફોટા પાડ્યા. અને અમારે થોડુંક સ્ટન્ટ મારો તો સ્ટન્ટ જોઈ લો અમારે. अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? हमें પછી ત્યારબાદ અમે નીકળી ગયા ભચાઉ તરફ. હવે જોઈ જો અમે મૂર્તિ દેખાય છે શંકર ભગવાનની, ત્યાં જવાનું છે. અને અમારે વચમાં હવે માવો ખાવો તો માવો ખાવા મળી ગયા અમારા સંજય. જોઈ શકો છો ભચાઉની બજારમાં. और अभी तो रुको, ત્યારબાદ હું આવી ગયો. क्लाइमैक्स अभी હવે જશું અમે बाकी है.
ફાઇનલી પહોંચી ગયા છે શંકર ભગવાનની 150 ફૂટની મૂર્તિની બાજુમાં અને હવે તમને બતાવીએ रुको जरा सबर करो કેવડી अभी मजा आएगा ना भिड़ो થોડા ફોટા પાડશું અને હવે તમને લોકેશન કેવું લાગ્યું એ મને જણાવજો કોમેન્ટમાં અને જોઈ લો વિશાળ મૂર્તિ શંકર ભગવાનની અને આ લોકેશન છે ભચાઉ ઉપર ડુંગર ઉપર જોઈ લો તમે પછી મહાદેવની મૂર્તિ કે અમે ફોટા પાડી લીધા અને પછી બાજુમાં એક મંદિર હતું નાનકડું ત્યાં પણ લોકેશન સારું હતું ત્યાં પણ દર્શન કરવા ગયા તમને પણ દર્શન કરાવી જોઈ લો તમે ભચાઉમાં તમે આવો તો જોજો લોકેશન અને આવજો અહીંયા ડુંગર ઉપર અને હવે અમે તરફ ચાલો હવે નીકળી આપણે ઘર તરફ વચમાં આવી આપણે રસ્તામાં તે કુલ્ફી ખાવાનું તમારે સમજીને અને શિવાને કરશે કુલ્ફી ખાધી અને ત્રણ મળીને કુલ્ફીનો ટેસ્ટ સારો હતો અને પછી નીકળી ગયા ઘર તરફ ચાલો લાઈક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં પછી તો બબડાટી કરતા બોલાવી દીધી બાઈકની બાકા ચીકી જોઈ શકો છો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં સપોર્ટ કરજો લાઈક કરજો ફોલો કરજો ધન્યવાદ